પોરબંદર જિલ્લામાં અલગ અલગ બનાવમાં 3 યુવાનોએ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ છે, જેમાં કોઈ અગમ્ય કારણોસર ત્રણેય યુવાનોએ આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતા દેવા સામતભાઈ મોઢવાડિયા નામના 40 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને સારવાર માટે સરકારી ભાવસેજી હોસ્પિટલ ખાતે લેવાયા હતા, જ્યાં દેવાભાઈ મોઢવાડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ત્યારે આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવે છે। તો પોરબંદરના કોલીખડા ગામે દાદર સિમસાડા પાસે રહેતા રામભાઈ ખૂટીએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે કોલીખડા સિમસાડા પાસે રહેતા વેજા અર્જનભાઈ ખૂટી નામના 24 વર્ષના યુવાને તારીખ 26 મેએ રાત્રે 10 વાગ્યા આસપાસ સુરેશભાઈ શાંતિલાલ રાયઠાની વાડીએ લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જે બનાવ અંગે આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે। આ ઉપરાંત રાણાવાવના વાડી પ્લોટમાં રહેતા દામજીભાઈ વાણખણિયાએ રાણાવાવ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે તેમના 26 વર્ષના પુત્ર વિપુલ દામજીભાઈ પાણખણિયાએ કોઈ અગમ્ય કારણોસર તારીખ 13 એપ્રિલના રોજ 2:30 વાગ્યે પહેલા ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન જામનગર ખાતે લઈ જવાતા ત્યાં વિપુલનું મોત નીપજ્યું છે। ત્યારે આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।